એક વ્યૂ લઈએ આપની પાસે જે એક જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે સર આપણે જોઈ રહ્યા છે, જે બજાર અત્યારે એક સ્વાભાવિક જે અત્યારની સિચ્યુએશન આપણને ભારત પાકિસ્તાન વચ્ચે ઓવરનાઇટ ફરી જ એક તણાવ આપણને વધતો દેખાડી રહ્યો છે. જો કે આપણી સેના એ રીતે એક સજ્જ છે, તૈયાર છે અત્યારે કે બધા પાકિસ્તાન તરફથી જે કોઈ પણ નેગેટિવ એફર્ટ્સ છે એને માત આપી રહી છે. કઈ રીતે આ સિચ્યુએશન તમે અત્યારે જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ એન્ડ જય હિન્દ. આઈ થિંક જે આપણો ભારતનો પહેલો અટેક થયેલો એના પછી એસ્કેલેશન કેટલું થાય એ મહત્વનું હતું અને ગઈકાલે આપણે જોયું કે ક્લિયરલી એમાં અટેકમાં અને બંને તરફથી થોડું એસ્કેલેશન થયેલું છે અને એને કારણે એક અનસર્ટનિટી ક્લિયરલી ડેવલપ થઈ જાય છે માર્કેટ્સ માટે, ઇકોનોમી માટે કે આ કેટલું લાંબુ ચાલી શકે છે. જેટલું જલ્દી આમાં ડીએસ્કેલેશન થાય એનાથી એક કોન્ફિડન્સ વધી શકે અને નર્વસનેસ ઘટી શકે છે. આઈ થિંક અત્યારે જે થોડું પેનિક અને નર્વસનેસ આપણે જોઈએ છે એને જ કારણે છે. એટલે જેટલું જલ્દી આ સોર્ટ આઉટ થઈ શકે, ડીએસ્કેલેશન થઈ શકે, એનાથી ક્લિયરલી માર્કેટ્સને ડિરેક્ટ ઇમ્પેક્ટ આવશે. એટલે તો સર, જે રીતે એક વોરની આ સિચ્યુએશન આગળ કઈ રીતે આપણને પહોંચશે એક પ્રેડિક્ટ કરવું થોડું મુશ્કેલ છે. તો અત્યારે માર્કેટ માટે પણ થોડી એવી જ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ગ્લોબલ સેટઅપ જુઓ કે અન્ય કોઈ સેટઅપથી વધારે મહત્વનું જે છે આપણા માટે જીઓપોલિટિકલ આ જે એક ડેવલપમેન્ટ આપણને દેખાડી રહ્યું છે, એક સ્થાનિક સંકેતો ભારતીય બજાર માટે આમ તો ગણી શકાય. આ બધા વચ્ચે એફઆઈએસ ઘણા પોઝિટિવ સોર્સ સેશન્સથી આપણા બજારમાં એક ખરીદારી બતાવી રહ્યા છે. પરંતુ કઈ રીતે અત્યારે બજારમાં એક અપ્રોચ હોવો જોઈએ રોકાણકારો માટે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અત્યારે? આઈ થિંક આવી સિચ્યુએશનમાં જ્યારે આટલી અનસર્ટનિટી હોય ત્યારે માર્કેટ્સમાંથી થોડા સમય સુધી નિવેશકો જે છે એ લોકો દૂર રહે એમાં બિલકુલ વાંધો નથી. એક અનસર્ટનિટી જ્યારે હોય ત્યારે એક ઉતાવળમાં ડિસિશન્સ લેવું કે પેનિક સિચ્યુએશન્સમાં આઈધર વેચવાની ઉતાવળ કરીએ કે લેવાની ઉતાવળ કરીએ, એ એક ફોલિંગ નાઇફ જ્યારે હોય ત્યારે એવું ના કરવું જોઈએ. સો આઈ થિંક સાઇડલાઇન્સ પર બેસીને ટ્રેડર્સ હોય એ બંને તરફનો બેનિફિટ લેતા હોય છે, પણ નિવેશકો હોય છે જે લોંગ ટર્મ માટે નિવેશ કરે એ લોકોએ એક વધારે સર્ટન સિચ્યુએશન માર્કેટ માટે હોય, ઇન્ડસ્ટ્રીઝ માટે હોય છે. તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ જેમાં આવી બધી સિચ્યુએશન, વોર લાઇક સિચ્યુએશન હોય એમાં ડિફેન્સ કે શિપિંગ કે એવી બધી કંપનીઝને બેનિફિટ થતો હોય છે. પણ આઈ થિંક જ્યાં સુધી માર્કેટ્સમાં એક સર્ટનિટી ન આવે, એક ક્લિયર ડીએસ્કેલેશનને કારણે પછી ટર્ન અરાઉન્ડ માર્કેટમાં ના આવે, કારણ કે જોયેલું છે જીઓપોલિટિકલ ઇશ્યુઝ ઘણીવાર ઘણા લાંબા ચાલતા હોય અને એને કારણે ઘણા સેક્ટર્સને ઇકોનોમીમાં ફરક પડી. આપણે ઓલરેડી કરન્સીમાં ફોર એક્ઝામ્પલ શાર્પ મુવમેન્ટ જોઈ. આપણે રૂપિયો થોડો અપ્રિશિએટ થતો તો ગ્રેજ્યુઅલી પાછલા થોડા દિવસોમાં પણ પાછલા 2 થી 3 દિવસમાં પાછું એક ઘટ્યો છે, રૂપિયો ઘટ્યો છે. સો આઈ થિંક ઓવરઓલ ઇમ્પેક્ટ ઘણી ઇન્ડસ્ટ્રીઝ પર, ઘણી વસ્તુને લઈને થઈ શકે છે. આનો થોડું લાંબુ ચાલે તો ઇન્ટરેસ્ટ રેટ પર ઇમ્પેક્ટ થઈ શકે છે, ઇન્ફ્લેશન પર ઇફેક્ટ થઈ શકે છે. એટલે થોડું એક વેટ એન્ડ વોચ કરી આ બધા ઇમ્પેક્ટ કઈ રીતે કઈ ઇન્ડસ્ટ્રીઝને પોઝિટિવલી કે નેગેટિવલી બેનિફિટ કે નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે એ જોઈને પછી નિવેશ કરીએ તો એ વધારે મહત્વનું થાય. જી સર, ડિફેન્સ શિપિંગ આ એક થીમ આ એક ફોકસમાં હોવી જોઈએ, પરંતુ જે રીતે આપણે એક બીજું ઓવર ધ વીકેન્ડ જે એક ડેવલપમેન્ટ જોયું, પરંતુ અત્યારે એક વોરની સિચ્યુએશનમાં જે અપડેટ થોડી એક સાઈડમાં છે, જે એફટીએને લઈને 3 વર્ષથી જે એફર્ટ્સ હતા એ ભારત અને યુકે વચ્ચે જે આપણને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતા દેખાયા, તો લાઈક ટેક્સટાઇલ, ફાર્મા, ઓટો કમ્પોનન્ટ્સ જે છે, જેમ્સ એન્ડ જ્વેલરી એક ફોકસમાં આપણને આવતા જે દેખાડી રહ્યા છે. તો કઈ રીતે આ એક એગ્રીમેન્ટ જે છે એ તમે કઈ રીતે ભારત માટે જોઈ રહ્યા છો? ઘણું પોઝિટિવ છે, ઘણા સમય પછી થયું છે અને આ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી કંપનીઝ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે એનો બેનિફિટ લેશે. જો આમાં એડિશનલી કેપેસિટીઝ એક્સપેન્ડ કરવા માટે ડિસિશન્સ ઘણી કંપનીઓ લે કે ગવર્મેન્ટનો એનો સપોર્ટ મળે તો આનાથી ઘણો વધારે બેનિફિટ મળી શકે છે. જે અત્યારે ગ્લોબલ ટેરિફ વોર આપણે જોઈ છે એને કારણે આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બીજા દેશોમાં જે ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ પડ્યો છે, ટેક્સટાઇલનો ફોર એક્ઝામ્પલ વિયેટનામ પર કે બાંગ્લાદેશ પર ઇમ્પેક્ટ થયો હોય, એનો પોઝિટિવ ઇમ્પેક્ટ, એક એનો બેનિફિટ ભારત લઈ શકે છે કે ભારતની કંપનીઓ લઈ શકે છે. એ જ રીતે આ નવા માર્કેટ્સ જે ખુલે છે
અને ઝીરો ટેરિફ્સને કારણે એક મોટી ઓપોર્ચ્યુનિટી આપણને આપે છે. આ બધી જ જે બધા તમે સેક્ટર્સ કયા એમાં એક મોટી ઓપોર્ચ્યુનિટી બિલ્ડ થાય છે. કેટલું જલ્દી તમે એક પ્રોડક્ટ રીરૂટ કરી શકો બીજી જ્યોગ્રાફીમાંથી યુકેમાં, કે પછી કેપેસિટી કેટલી એક્સપેન્ડ કરી શકો, એનો બેનિફિટ ક્લિયરલી મળી શકે છે. આ જ રીતે જે ટ્રેડ એગ્રીમેન્ટ્સ બીજા ઘણા મોટા દેશો સાથે જો જે પ્રોગ્રેસમાં છે એમાં જો થઈ શકે, યુએસ સાથે એક સિમિલર અનાઉન્સ થઈ શકે, તો આઈ થિંક એક ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી ઓટોમેટિકલી જે આપણે ચાઇના +1 કહીએ છીએ એ રીતે ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે. અને કેપેસિટી એક્સપેન્શન એમાં કેટલું જલ્દી થઈ શકે એનાથી મેક્સિમમ બેનિફિટ મળી શકે છે. અને આ જે ઇન્ડસ્ટ્રી તમે કીધી એમાં ક્લિયરલી એક ઓબ્વિયસલી બેનિફિટ હાયર સેલ્સનો, હાયર રેવન્યુઝનો એન્ડ હાયર માર્જિન્સનો મળશે. તો ખાસ એક ફોકસ અને એક સર એફટીએની પણ આપણને એક બતાવી શકે છે. નિપુણ સર, થેન્ક યુ અમારી સાથે જોડાયા અને ખાસ માર્કેટ પર અને ઓવરઓલ સિચ્યુએશન પર આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ.